હેલો એન્જિનિયર્સ, ગુડ મોર્નિંગ। 10મું ચેપ્ટર આજે ચાલુ કરવા જઈ રહ્યા છે। 10મું ચેપ્ટર એટલે ભૂમિતિનો પાયો કહેવાય। આપણું જે 10મું ચેપ્ટર ભૂમિતિ છે એ યામ ભૂમિતિ છે। ભૂમિતિની એક બીજી બ્રાન્ચ છે યામ સાથે સંકળાયેલી ભૂમિતિ, બરાબર। એને કાર્ટેશિયન જ્યોમેટ્રી પણ કહેવામાં આવે છે, એટલા માટે કે બે રશિયન ગણિતશાસ્ત્રીઓ મિસ્ટર હ્યુગો દેકાર્ટે એન્ડ મિસ્ટર રેને દેકાર્ટે, આ બંને ગણિતશાસ્ત્રીઓએ, બંને બંધુઓએ આખી યામ ભૂમિતિ વ્યાખ્યાયિત કરી। એમનો મોટો ફાળો છે એમાં, એટલે એને કાર્ટેશિયન ભૂમિતિ, કાર્ટેશિયન જ્યોમેટ્રી પણ એમની યાદમાં, એમના માનમાં, એમની રિસ્પેક્ટમાં કહેવામાં આવે છે। સો ઇટ્સ કોલ્ડ કાર્ટેશિયન જ્યોમેટ્રી, કાર્ટેશિયન ભૂમિતિ, બરાબર છે। હવે છે બોટમ માંથી આપણે આ ટોપિક ચાલુ કરીશું। એકચ્યુઅલી આની અંદર 3 ચેપ્ટર ભેગા કરીને આપેલા છે। હવે ત્રણેયમાંથી ચપટી ટોપિક લીધો છે, એટલે એને ન્યાય આપવો બહુ અઘરો છે, બટ જેટલી જરૂર છે એ બધી જ વસ્તુ તમને અહીંયા પૂરેપૂરી સમજાવવાનો ટ્રાય કરીશ। ખરેખર આ ચેપ્ટરને અઘરું કહીએ તો ખોટું નથી। હા, આપણા કોર્સમાં જેટલો પોર્શન છે એ રમકડા જેવો છે, એટલે તમને એવું લાગશે કે સરે કીધું કે આ તો અઘરું હતું, ના તો ખબર ના પડી, રમતા રમતા કામ પતી ગયું, બટ જ્યારે એની ડેપ્થ તમે જુઓ ત્યારે ખબર પડે। સો હું એવો ટ્રાય કરીશ કે થોડું ઘણું તમને કામ ડીપમાં બી લઈ જાઉં, એટલા માટે કે સપોઝ જેટેબલી લેવલનો કોઈ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવો હોય તો આપણે જે કંઈ પીરસેલું છે એ તમને ત્યાં હેલ્પફુલ થાય, બરાબર। તો છેક શરૂઆતથી જ આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલી છે R1 પદ્ધતિ, ઇટ્સ કોલ્ડ R1 મેથડ। R1 R પદ્ધતિ કે R મેથડ નથી કહેતા। પછી બીજી આવશે R2 પદ્ધતિ, તો ઘણાને R² પદ્ધતિ કહે છે। ભાઈ R² શબ્દ નથી, R2 છે, કારણ કે સ્ક્વેર એ વાસ્તવિક સંખ્યાની ક્રિયા છે અને આ પદ્ધતિ છે, ઇટ્સ અ મેથડ, R1 મેથડ અથવા R1 પદ્ધતિ। એવી મેથડ કે જેમાં બિંદુને એક જ યામ હોય, મતલબ વન ડાયમેન્શનલ મેથડ, જેમાં એક જ પરિમાણમાં બધી વાત થતી હોય। ઉત્તરાયણ નજીક આવે છે એટલે તમને એટલો તો ખ્યાલ હશે જ કે ઉત્તરાયણમાં સૌથી વધુ જો આપણે કામ કરતા હોઈએ તો એ પતંગ સંબંધી હોય, પતંગ ને દોરી, બરાબર છે। પછી લૂંટવાના હોય કે ચકાવવાના હોય કે પકડવાના હોય કે વોટએવર, પણ કામ આપણું પતંગ સંબંધી ને દોરી સંબંધી હોય। તો દોરી જ્યારે આપણે માર્કેટમાં લેવા જઈએ છીએ ત્યારે તમે જોજો આપણે 1000 વાર 2000 વાર માત્ર લંબાઈ જ આપીશું, એમાં પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ એવું કોઈ બીજું પરિમાણ એટલે કે માપ આપતા નથી, કારણ કે દોરીની જે લંબાઈ છે એની સાપેક્ષે એની જે પહોળાઈ છે, એની જે જાડાઈ છે એ અવગણી શકાય એવી હોય છે, અવગણ્ય છે। સો એનું માપ કાઢવા માટે તેની જાડાઈને ધ્યાનમાં લેવામાં આવતી નથી, ખાલી લંબાઈના આધારે જ આપણે એને માપીએ છીએ। પણ જો ઘરનો દરવાજો લેવો હોય તો તેમાં લંબાઈ અને પહોળાઈ બંને જોઈશે, એકલી લંબાઈ લઈને જાઓ તો એ ડખો, દુકાનવાળો બે શબ્દો સંભળાવે જુદા। સો પરિમાણ જે આપણી પાસે છે, એક પરિમાણ, R1 પદ્ધતિ એટલે એક પરિમાણની પદ્ધતિ, R2 એટલે બે પરિમાણ, દ્વિપરિમાણ, R3 એટલે ત્રિપરિમાણ, 3 પરિમાણ, કે જેમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ પણ હોય, 3 ડાયમેન્શનલ મેથડ પણ કહી શકાય। તો R1 પદ્ધતિ એટલે એક જ પરિમાણ વાળી પદ્ધતિ કે જેમાં એક જ માપ મળે, ખાલી લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વિશે આપણે કોઈ ચર્ચા કરી શકીએ નહીં। તો એની વાત આપણે સંખ્યા રેખામાં કરી શકીએ। ધારો કે મારી પાસે એક સંખ્યા રેખા છે। સંખ્યા રેખા એટલા માટે શબ્દ વાપરું છું કારણ કે તે સંખ્યા સાથે સંકળાયેલી રેખા છે, તે સંખ્યાઓ સાથે સંકળાયેલી રેખા છે એવું આપણે કહેવા માંગીએ છીએ। ધારો કે આ છે 0, આ બિંદુને સંગત સંખ્યા છે 1, આ બિંદુને સંગત સંખ્યા છે 2, આ બિંદુને સંગત સંખ્યા છે 3, આ બિંદુને સંગત સંખ્યા છે 4, આને છે -1, આને સંગત સંખ્યા છે -2, આને સંગત સંખ્યા છે -3। સમજી ગયા? એ સિવાય બી આગળ સંખ્યાઓ છે। હવે આ રેખા છે, રેખા એટલે બિંદુઓની બનેલી હોય, તો આની પર અસંખ્ય બિંદુઓ છે,
એમાંથી હું અમુક બિંદુઓ જ વ્યાખ્યાયિત કરું છું, જેમ કે આ બિંદુનું હું નામ પાડીશ O. O ને સંગત સંખ્યા છે 0. ધારો કે આ બિંદુનું નામ હું પાડી રહ્યો છું A. A ને સંગત સંખ્યા છે -3. ધારો કે આ બિંદુનું મેં નામ પાડ્યું B, જેને સંગત સંખ્યા -2 છે. ધારો કે આ બિંદુ છે C, આ બિંદુ છે D. તમે આમ જોઈ શકો છો. તો મેં અહીંયા તમને 5 જ બિંદુઓ વ્યાખ્યાયિત કરીને આપ્યા છે. બિંદુઓ તો અસંખ્ય છે આ રેખા પર, પણ મારે અભ્યાસમાં માત્ર 5 બિંદુઓની જરૂર હતી, એટલે મેં એમને નામ પાડ્યા અને વ્યાખ્યાયિત કર્યા. હવે આ સંખ્યા રેખામાં તમે વધુમાં વધુ માત્ર અને માત્ર 2 બિંદુઓ વચ્ચેના અંતરનો જ અભ્યાસ કરી શકો. માત્ર અને માત્ર 2 બિંદુઓ વચ્ચેના અંતરનો જ અભ્યાસ કરી શકો. જો 2 બિંદુઓ વચ્ચેના અંતરની આપણે વાત કરી હોય તો આપણે એને અંતર સૂત્ર પણ કહી શકીએ. 2 બિંદુઓ વચ્ચેના અંતરની વાત કરી હોય તો આપણે એને અંતર સૂત્ર પણ કહી શકીએ. જેમ કે મારે A અને B વચ્ચે O ને સંગત સંખ્યા 0 છે, A ને સંગત સંખ્યા 3 છે, B ને સંગત સંખ્યા, તો આ જે R1 પદ્ધતિ છે એનું ગણ સ્વરૂપ મેં અહીંયા લખ્યું છે. જો એવા બિંદુ P નો ગણ કે જેને સંગત સંખ્યા x છે. હવે જો P O ઉપર હશે તો x બરાબર 0, P A ઉપર હશે તો x બરાબર 3, P C પર હશે તો x બરાબર 4, જો x બરાબર -2 તો P બરાબર 2. આમ x નું મૂલ્ય તમે નક્કી કરશો તો એના આધારે P નું સ્થાન નક્કી થશે. અથવા ઊંધું વિચારો કે P નું સ્થાન તમે નક્કી કરશો તો એના આધારે x નું મૂલ્ય નક્કી થશે. આમ આ એનું ગણ સ્વરૂપ છે. હવે ધારો કે મારે 2 બિંદુઓ વચ્ચેનું અંતર જોઈએ છે, તો એના માટે આપણે આમ કહી શકીએ કે જો મારે 2 બિંદુઓ વચ્ચેનું અંતર જોઈતું હોય, A અને B વચ્ચેનું અંતર જોઈતું હોય તો 1 2 3 4 5 એકમ છે એવું આમ આપણે ઓરલી કહી શકીએ. પણ એને મારે સૂત્રમાં લઈ જવું હોય તો હું આમ લખીશ AB. AB એટલે A અને B વચ્ચેના અંતર માટેનો સંકેત છે. તમે એને ડિસ્ટન્સ બિટવીન AB પણ લખી શકો છો, અને ડિસ્ટન્સ બિટવીન AB વાંચીશું ઇક્વલ ટુ માનાંકમાં A ને સંગત સંખ્યા માઈનસ B ને સંગત સંખ્યા, B ને સંગત સંખ્યા -2 છે એટલે એનું સાદુરૂપ mod 5 એટલે A અને B વચ્ચેનું અંતર 5 એકમ થશે. અને આ તમે સમજી શકો એવી વસ્તુ છે, આગળ ભણીને પણ આયેલા છો, એટલે નથિંગ ઇઝ ન્યુ ફોર યુ, રાઈટ. તો આ જ વસ્તુને મારે સૂત્રમાં લઈ જવી હોય તો હું એને એમ કહીશ R1 માં અંતર સૂત્ર. એને એવું નામ આપીશ R1 માં અંતર સૂત્ર. distance formula in R1: A of x તથા B of y belongs to R1 માટે A of x તથા B of y belongs to R1 માટે AB equal to distance between AB equal to માનાંકમાં A ને સંગત સંખ્યા x માઈનસ B ને સંગત સંખ્યા y. આ એનું સૂત્ર થઈ ગયું. R1 પદ્ધતિનું આ સૂત્ર થઈ ગયું, યાદ રાખજો. A of x તથા B of y નો મતલબ શું કે A કોઈ R1 પદ્ધતિનું બિંદુ છે અને x તેને સંગત સંખ્યા છે. આને એનો x યામ પણ કહેવાય, સંગત સંખ્યા પણ કહેવાય, અને A નો યામ છે, B નો યામ y છે. A નો યામ x છે, B નો યામ y છે. એક જ પદ્ધતિ, એક જ પરિમાણની પદ્ધતિ છે એટલે એને એક જ યામ છે, તો તમે યામ શબ્દ પણ વાપરી શકો છો અને સંગત સંખ્યા પણ શબ્દ લગાડી શકો છો. તો આ તમને મેં સૂત્ર આપ્યું R1 પદ્ધતિમાં અંતર સૂત્ર. હવે R1 માં અંતર સૂત્રના ગુણધર્મો ચોપડીમાં બધી વસ્તુ જોવા નહીં મળે, ધ્યાન રાખજો, નોટબુકમાં ખાસ લખજો. R1 માં અંતર સૂત્રના ગુણધર્મો ગમે ત્યાં ઓબ્જેક્ટિવમાં એની જરૂર પડશે, એ પણ તમને કહી દઉં.
R1 માં અંતર સૂત્રના ગુણધર્મો a of x b of y તથા c of z belongs to R1 માટે આનો મતલબ એવો કરીશું a b c R1 પદ્ધતિના બિંદુઓ છે અને x y અને z અનુક્રમે તેમને સંગત સંખ્યાઓ છે a ને સંગત સંખ્યા x b ને સંગત સંખ્યા y અને c ને સંગત સંખ્યા z છે ચલો પહેલી પ્રોપર્ટી પહેલો ગુણધર્મ distance between AB is always non negative બે બિંદુઓ વચ્ચેનું અંતર હંમેશા અનઋણ હોય મતલબ 0 હોઈ શકે યા 0 થી મોટું હોઈ શકે તમે જ્યાં બેઠા છો ત્યાંથી તમારું અંતર તો 0 એકમ થશે તમે જે બેઠા છો ત્યાંથી તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન જે નજીક બેઠા છે એનું અંતર તો કોઈ ચોક્કસ અંતર મળશે સમજાય છે આખી વસ્તુ અંતર ઋણ નહીં મળે distance cannot be the negative right because it is dimension તો પહેલો ગુણધર્મ અંતર હંમેશા અનઋણ હોય બીજું distance between AB equal to distance between BA ભાઈ જેટલું A થી B નું અંતર છે એટલું જ B થી A નું અંતર થશે સમજાય છે કે નહીં જે તમારાથી તમારા ઘરમાં બેઠેલી કોઈ વ્યક્તિનું અંતર એટલે જ તે વ્યક્તિથી તમારી વચ્ચેનું અંતર એક જગ્યાએથી બીજી જગ્યાએ અને બીજી જગ્યાએથી પહેલી જગ્યાએ અંતર અલગ અલગ દિશામાં માપીએ તો અંતર ના બદલાય દિશા બદલાય ફિઝિક્સ વાળા દિશા શબ્દ તમને આપ્યો હશે બરાબર છે બાકી અંતર બદલાશે નહીં સો ડિસ્ટન્સ બિટવીન AB means distance between BA ત્રીજી પ્રોપર્ટી એટલે કે ત્રીજો ગુણધર્મ distance between AB equal to 0 જો બે બિંદુ વચ્ચેનું અંતર 0 હોય તો અને તો જ double implies A is equal to B તો તે બંને બિંદુઓ એક જ થાય જો તે બંને બિંદુઓ એક જ હોય તો જ તેમની વચ્ચેનું અંતર શૂન્ય થાય ચોથી અને છેલ્લી પ્રોપર્ટી distance between AC is less than or equal to distance between AB plus distance between BC distance between AB plus distance between BC ત્રણ કેસમાં તમારે આને સમજવું પડે અલગ અલગ જો પહેલો કેસ છે આવો પહેલા કેસમાં આ પદ્ધતિ છે આ વસ્તુ સમજાવું છું કે આવી પરિસ્થિતિ છે A B અને C અહીંયા તમે જોશો તો B એ A અને C ની વચ્ચે થઈ તો જેટલું A થી B C નું અંતર છે એ A થી B ના અંતર વત્તા B થી C ના અંતર જેટલું છે એટલે અહીંયા ઇક્વલ ટુ નો સંબંધ આવશે so when B is between A and C the relation will be equality એ વખતે તેમની વચ્ચે સમતાનો સંબંધ ઇક્વાલિટી નો સંબંધ આવશે બીજો કેસ ધારો કે C વચ્ચે છે તો A થી C નું અંતર એ A થી B ના અંતર વત્તા B થી C ના અંતર કરતા નાનું થાય distance between AC is smaller than distance between AB plus distance between BC obviously જોઈ શકાય છે આમાં આપણે કઈ ખાસ કહેવાની જરૂર નથી and the third case એક વખત B વચ્ચે લીધું એક વખત C વચ્ચે હવે A વચ્ચે આવશે in third case suppose A is between B and C તો અહીંયા બી તમે જોઈ શકો છો કે જે A થી C નું અંતર છે એ AB BC કરતા નાનું થવાનું તો
તો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ નો મતલબ એવો થાય કે તેમની વચ્ચેનો સંબંધ યા તો નાનો છે અથવા ઇક્વલ છે. બંને એક સાથે ના ઉદ્ભવી શકે કે નાનું બી છે ને ઇક્વલ બી છે. જ્યારે ઇક્વાલિટી હશે ત્યારે લેસ ધેન નહીં આવે, જ્યારે લેસ ધેન હશે ત્યારે ઇક્વાલિટી નહીં આવે. સમજાય છે નાખી વાત? ઓકે, ચલો ઠીક છે. તો આ બધી જ વસ્તુ મેં તમને R1 પદ્ધતિની કરી. હવે આની આ જ વાત મારે તમને પાછી R2 માં કરવાની છે, પણ R2 પદ્ધતિ થોડી મોટી છે અને છેક ચેપ્ટરના એન્ડ સુધી R2 પદ્ધતિ આપણી જોડે ને જોડે ચાલશે. બરાબર છે? સો લેટ અસ સ્ટાર્ટ R2 મેથડ. R2 પદ્ધતિ. હવે R2 પદ્ધતિને ગણ સ્વરૂપમાં લખીએ તો set of pxy such that x and y belongs to R. મતલબ અહીંયા બિંદુ P ને બે યામ છે, x યામ અને y યામ. એવું આપણે સ્વીકારી લીધેલું છે કે હંમેશા x યામ પહેલા લખવો અને y યામ પછી લખવો. અત્યારે અહીંયા મેં બે રેખાઓ દોરી છે, એક આડી અને એક ઊભી. આડી રેખાને આપણે x અક્ષ કહીશું, ઊભી રેખાને આપણે y અક્ષ કહીશું. આડી રેખાનું બીજું નામ સમક્ષિતિજ રેખા છે અને ઊભી રેખાનું બીજું નામ છે શિરોલંબ રેખા. સામાન્ય રીતે સમક્ષિતિજ અને શિરોલંબ એ સર્વનામ છે, ચોક્કસ નામ નથી. કેમ? તો કે દુનિયાની બધી જ x અક્ષને સમાંતર રેખાઓને તમે સમક્ષિતિજ રેખા કહી શકો. સમક્ષિતિજ એટલે ખાલી x અક્ષ જ નહીં, પણ x અક્ષને સમાંતર જેટલી પણ રેખાઓ છે એ બધીને સમક્ષિતિજ કહી શકાય. એવી જ રીતે શિરોલંબ એટલે y અક્ષ તો ખરી, પણ y અક્ષને સમાંતર દુનિયાની જેટલી પણ રેખાઓ છે એ બધીને શિરોલંબ કહેવાય. હા, આ જે રેખા છે એ સમક્ષિતિજ છે, પણ એને x અક્ષ ના કહેવાય. x અક્ષ એક જ હોય, એ પર્ટિક્યુલર છે, એ ચોક્કસ છે. જ્યારે સમક્ષિતિજ રેખા એ બધી જ x અક્ષને સમાંતર રેખાઓ છે, એ પણ ધ્યાન રાખજો. x અક્ષ અને y અક્ષના છેદ બિંદુને આપણે O એટલે કે ઉગમ બિંદુ કહીશું. O થી જમણી તરફ x અક્ષની દિશાને આપણે x અક્ષની ધન દિશા અને ડાબી તરફની દિશાને x અક્ષની ઋણ દિશા એટલે x' થી દર્શાવીશું. એ જ રીતે O થી ઉપરની y અક્ષની દિશા એટલે y અક્ષની ધન દિશા અને નીચેની દિશા એટલે y અક્ષની ઋણ દિશા, જેને આપણે y' વડે દર્શાવીશું. ઉગમ બિંદુ O એના પછી x અક્ષની ધન દિશામાં જાઓ તો 1 એકમ અંતરે જે બિંદુ છે એની સાથે સંકળાયેલ સંખ્યા 1 છે, પછી 2, પછી 3, 4. એ જ રીતે ડાબી તરફ જશો તો -1, -2. આ જે માઈનસની નિશાની છે એ દિશાના કારણે છે. ઉગમ બિંદુથી આ બિંદુનું અંતર તો 1 એકમ જ થવાનું, પણ વિરુદ્ધ દિશા છે એટલે આપણે -1 જોડે એને સાંકળીએ છીએ. એવી જ રીતે y અક્ષની ધન દિશામાં જશો તો સંકળાયેલી સંખ્યાઓ આપણે ધન લઈશું 1, 2, 3, 4. એ જ રીતે ઋણ દિશામાં -1, -2, -3. એમ કરતા કરતા આપણે આગળ જઈ શકીએ છીએ. બરાબર? ચલો એના પછી x અક્ષની ધન દિશા, x અક્ષની ઋણ દિશા, y ની ધન દિશા, y ની ઋણ દિશા. આને આપણે પ્રથમ ચરણ કહીશું, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. આને કહીશું પ્રથમ ચરણ. આને આપણે કહીશું દ્વિતીય ચરણ. આને આપણે કહીશું તૃતીય ચરણ અને આને આપણે કહીશું ચતુર્થ ચરણ. બરાબર છે? પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. ક્લિયર પોઈન્ટ? યામ સમતલને 4 ચરણ છે, ધ્યાન રાખજો. યામ સમતલને 4 ચરણ છે. પહેલું ચરણ એ x ની ધન દિશા અને y ની ધન દિશાથી બને છે, એટલે આ ચરણમાં જેટલા પણ બિંદુઓ છે બધાના x અને y યામ ધન મળશે. આ ચરણમાં જેટલા પણ બિંદુઓ છે બધાના x યામ અને y યામ ધન મળશે. બીજું ચરણ એ x ની ઋણ અને y ની ધન થી બને છે, એટલે બીજા ચરણના તમામ બિંદુઓના x યામ ઋણ આવશે અને y યામ ધન આવશે.
ત્રીજું ચરણ એ x ની ઋણ અને y ની ઋણથી બને છે. આથી ત્રીજા ચરણના બિંદુનો x યામ ઋણ અને y યામ પણ ઋણ આવશે. જ્યારે ચોથું ચરણ એ x ની ધન અને y ની ઋણ દિશાથી બને છે. આથી ચોથા ચરણમાં x યામ ધન અને y યામ ઋણ આવશે. આ બધી જ વસ્તુની તમને ખબર છે. આ બધી જ વસ્તુની તમને ખબર છે. હવે દાખલા તરીકે હું અહીંયા આવ્યો, મારે આ બિંદુના યામ લખવા છે. તો આ બિંદુ છે x અક્ષ પર. તો આપણે એવું સ્વીકારેલું છે કે જ્યારે બિંદુ x અક્ષ પર હશે ત્યારે તેનો y યામ શૂન્ય લેવાનો, કારણ કે y અક્ષ પર એનું સ્થાનાંતર મળતું નથી. એટલે આ બિંદુના યામ થશે 1 0. જો આ બિંદુના યામ લખવા હશે તો થશે 2 0. આ બિંદુના યામ લખવા હશે તો થશે 3 0. આ બિંદુના યામ લખવા હશે તો થશે 4 0. આ બિંદુના યામ લખવા હશે તો થશે -2 0. એનો મતલબ અહીંયાથી એક તારણ એવું નીકળશે કે જો કોઈ બિંદુ x અક્ષ ઉપર છે તો તેનો y યામ શૂન્ય મળશે. તો જો કોઈ બિંદુ y અક્ષ પર મળે તો તેનો x યામ શૂન્ય થાય. દાખલા તરીકે આ બિંદુના યામ મારે લખવા હોય તો હું 0 3 લખીશ. આ બિંદુના યામ મારે લખવા હોય તો હું 0 -1 લખીશ. આટલી વાર બેજામાં ઉતરી ગઈ. તો પહેલો જ મુદ્દો x અક્ષ પર y યામ શૂન્ય થાય તથા y અક્ષ પર x યામ શૂન્ય થાય. આ પહેલો મુદ્દો છે. x અક્ષ પર y યામ શૂન્ય થાય તથા y અક્ષ પર x યામ શૂન્ય થાય. હવે બહુ જ અગત્યની વાત પર આપણે જઈ રહ્યા છે. ધ્યાન રાખજો કે આ બિંદુના યામ 3 0 છે. હું અહીંયા y અક્ષની ધન દિશામાં 1 એકમ ગયા આપણે, તો આ બિંદુના યામ થશે 3 1. જોઈ લો. પછી 1 એકમ પાછા ઉપર ગયા તો આ બિંદુના યામ થશે 3 2. 1 એકમ પાછા ઉપર ગયા તો આ બિંદુના યામ થશે 3 3. અહીંયા આયા તો આ બિંદુના યામ થશે 3 -1. એનો મતલબ એવો થયો કે આ બધા જ બિંદુઓને હું જોડું અને એમાંથી પસાર થતી એક રેખા જો આપણે વ્યાખ્યાયિત કરીએ તો परिस्थिति कुछ ऐसी बनेगी. कैसी बनेगी? ऐसी बनेगी, ऐसी बनेगी. परिस्थिति कुछ ऐसी बनेगी. આપણને આવી લાલ ઘુમ રેખા મળશે. જો આ રેખાની શું લાક્ષણિકતા થઈ તો તમે ચેક કરો કે આ રેખા ઉપર જેટલા બિંદુઓ મેં વ્યાખ્યાયિત કર્યા છે, જે નથી કર્યા તો આપણને દેખાતા નથી, પણ મેં જેટલા બિંદુ અહીંયા વ્યાખ્યાયિત કર્યા છે એ બધાનો x યામ 3 છે. જોઈ લો. જેમ કે આ બિંદુના 3 0, આ બિંદુના 3 1 3 1. તો આપણે એવું કહી શકીએ કે જો રેખા શિરોલંબ હોય, જો રેખા y અક્ષને સમાંતર હોય તો તેની પરના બધા બિંદુઓનો x યામ અચળ થાય. તો આપણે શોર્ટમાં એવું કહી શકીએ શિરોલંબ રેખાનો x યામ અચળ. શોર્ટમાં એવું કહી શકીએ શિરોલંબ રેખાનો x યામ અચળ. શિરોલંબ કૌંસમાં y અક્ષને સમાંતર રેખા x યામ અચળ કૌંસમાં સમાન થાય. યાદ રાખજો x યામ શૂન્ય થાય. સો શિરોલંબ રેખાનો x યામ અચળ. એવી જ રીતે હું અહીંયાથી કહી શકું કે જો રેખા સમક્ષિતિજ હોય તો તેનો y યામ અચળ થાય. તો આની અંદર જ ત્રીજો મુદ્દો બનશે, એટલે કે ચોથો મુદ્દો સમક્ષિતિજ
કૌંસમાં x અક્ષને સમાંતર રેખાનો બાહ્યાંક અચળ કૌંસમાં સમાન થાય। બરાબર, આ મુદ્દા યાદ રાખજો ભાઈ। પહેલો મુદ્દો x અક્ષ પર ym શૂન્ય, y અક્ષ પર xm શૂન્ય, શિરોલંબ રેખાનો xm અચળ, સમક્ષિતિજ રેખાનો ym અચળ। આટલી વસ્તુ ખાસ યાદ રાખજો। હવે હું અંતર સૂત્ર આપવા જઈ રહ્યો છું, R2 માં અંતર સૂત્ર। આ બધી સમજૂતી આપી યામક્ષ પદ્ધતિની। હવે R2 માં અંતર સૂત્ર, R2 માં અંતર સૂત્રના ગુણધર્મો અને પછી આપણી ગાડી આગળ લઈએ। R2 માં અંતર સૂત્ર R2 પદ્ધતિ છે, ડોન્ટ સે R સ્ક્વેર। ઘણા બધા R સ્ક્વેર કહે છે, આમ ખોટો શબ્દ છે પણ પ્રચલિત છે એટલે ચાલે છે। R2 માં અંતર સૂત્ર। R2 પદ્ધતિ છે એટલે કોઈ પણ બિંદુને બે યામ તો હશે જ। તમે જુઓ અહીંયા બધાને બે યામ છે। R1 પદ્ધતિમાં એક જ યામ હતા, તો R2 પદ્ધતિ માટે હું આમ લખીશ કે ax1 y1 તથા bx2 y2 માટે, મતલબ R2 પદ્ધતિનું એક બિંદુ A છે જેના યામ x1 y1 છે અને બીજું બિંદુ B છે જેના યામ x2 y2 છે। તો ax1 y1 તથા bx2 y2 માટે A અને B વચ્ચેનું અંતર AB equal to distance between AB equal to under root x1 minus x2 નો સ્ક્વેર પ્લસ y1 minus y2 નો સ્ક્વેર। આને આપણે કહીશું R2 પદ્ધતિમાં અંતર માટેનું સૂત્ર। હવે R2 માં અંતર સૂત્રના ગુણધર્મો, R2 માં અંતર સૂત્રના ગુણધર્મો। R2 માં અંતર સૂત્રના ગુણધર્મો। આની આ જ વસ્તુ અહીંયા ટીકાઈ દેવાની છે, આની આ જ વસ્તુ। પહેલું, distance between AB is non negative। કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર હંમેશા અણુઋણ હોય, એમાં કંઈ કહેવા સમજાવવા જેવી વાત છે નહીં। બીજું, distance between AB is distance between BA, it is also obvious result। આમાં પણ કંઈ કહેવા કે સમજાવવાની જરૂર દેખાતી નથી। થર્ડ પ્રોપર્ટી, distance between AB equal to 0 double implies A equal to B। આ પણ સ્વયં સ્પષ્ટ પરિણામ છે, આને પણ સમજાવવાની કોઈ જરૂર જણાતી નથી કે ભાઈ જો બે બિંદુઓ વચ્ચેનું અંતર 0 હોય તો બંને બિંદુઓ એક જ છે। તમે જ્યાં બેઠા છો ત્યાંથી તમારું અંતર, હું જ્યાં ઊભો છું ત્યાંથી મારું અંતર, obvious it will be 0, right? છેલ્લી અને ચોથી પ્રોપર્ટી, distance between AC is less than or equal to distance between AB plus distance between BC। બે બિંદુ વચ્ચેનું અંતર
એ અન્ય બે અંતરોના સરવાળા જેટલું યા તો થાય યા તો એનાથી નાનું થાય. સમજૂતી મેં તમને અહીંયા આપી દીધી છે એટલે એ વાર્તા પણ અહીંયા પૂરી થાય છે. હવે R2 પદ્ધતિમાં થોડી નાની બાબત બીજી એક્સ્ટ્રા જોઈએ આપણે. તો પહેલું મારે ધારો કે x અક્ષને ગણ સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખાય? સો ઇટ ઇઝ એડિશનલ પાર્ટ. પહેલું x અક્ષ x અક્ષનું ગણ સ્વરૂપ. જો કોઈ બિંદુ x અક્ષ પર છે તો તેની લાક્ષણિકતા એ છે કે તેનો વાયમ 0 થવાનો છે. એટલે એને જનરલ ફોર્મમાં a0 such that a belongs to R વડે લખાય. a0 such that a belongs to R. બીજું y અક્ષનું સમીકરણ. y અક્ષની લાક્ષણિકતા એ છે કે તેની પરના બધા જ બિંદુઓનો xm 0 થવાનો છે. સો it will be 0b or 0a તમે લખી શકો છો. 0a લખશો તો પણ ખોટું નથી. એના પછી ત્રીજું લઈએ આપણે x અક્ષની ધન દિશા. x અક્ષની ધન માત્ર x અક્ષની ધન દિશાની વાત કરવા માંગીએ છીએ તો હું એને એમ લખીશ x અક્ષ તો છે જ એટલે a0 તો છે જ પણ ધન દિશા એટલે માત્ર ધન સંખ્યાઓથી સંકળાયેલા બિંદુ એટલે a ગ્રેટર ધેન 0. જો હું a લેસ ધેન 0 લખીશ તો x અક્ષની ઋણ દિશા. જો અહીંયા હું b ગ્રેટર ધેન 0 લખીશ તો તે y અક્ષની ધન દિશા. જો અહીંયા હું b લેસ ધેન 0 લખીશ તો તે y અક્ષની ઋણ દિશા થશે. ક્લિયર પોઈન્ટ. ચલો એના પછી x ની ઋણ y ની ધન y ની ઋણ એ તમે જાતે લખી શકો છો. એના પછી ચોથો મુદ્દો પ્રથમ ચરણ. કેટલા ચરણ તમારે મારે ને લોચો તમારે કેટલા ચરણ? 2 અને યામ સમતલ ને 4. જોજો અદલ બદલ ના કરી નાખતા. યામ સમતલ ને 4 છે તમારે તો 2 છે. હા બૂમપાળા જોરથી. હા સર 4 છે. પ્રથમ ચરણ જ્યાં સુધી કોઈ બિંદુ અક્ષ ઉપર હશે x અક્ષ કે y અક્ષ પર ત્યાં સુધી તેનો કોઈ એક યામ શૂન્ય થશે. પણ જેવું બિંદુ ચરણમાં આવી જશે ચાહે પહેલું બીજું ત્રીજું ચોથું કેટલા ચરણ તમારે? હા અને યામ સમતલ ને 4. જો બિંદુ આ 4 માંથી કોઈ ચરણમાં હશે તો તેનો એક પણ યામ શૂન્ય નહીં હોય. એટલે આપણે આમ લખીશું કે set of AB such that A greater than 0 and B greater than 0. જ્યાં સુધી બિંદુ પ્રથમ ચરણમાં છે તેનો x યામ પણ ધન થશે અને તેનો y યામ પણ ધન થશે. આ જ રીતે તમે દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ લખી શકો. છતાં હું બીજું ચરણ સમજાવી દઉં. ચલો પ્રથમ પછી બીજું ચરણ. બીજું ચરણ એ x ની ઋણ અને y ની ધન થી બને છે. તો આપણે આમ લખીશું set of AB such that A less than 0 અને B greater than 0. A less than 0 and B greater than 0. તો આ જ રીતે તમે તૃતીય અને ચતુર્થ ચરણ પણ વ્યાખ્યાયિત કરી શકો છો. સો આટલી વસ્તુ યાદ રાખો. R1 માં અંતરસૂત્ર, R1 માં અંતરસૂત્રના ગુણધર્મો, R2 પદ્ધતિ, R1 પદ્ધતિ, R2 પદ્ધતિના ગુણધર્મો, R2 પદ્ધતિ વિશેના ખ્યાલો, R2 માં અંતરસૂત્રના ગુણધર્મ, અંતરસૂત્ર અને વધારાના ગણ સ્વરૂપ. તો આ બધી બેઝિક વસ્તુ હતી
જે 11th માં ના ચલાવી હોય તો પણ ચાલે, પણ મને જરૂર પડવાની છે એટલે આ મુદ્દાઓને હું ખાસ ઇમ્પોર્ટન્સ આપું છું, કારણ કે આનો હું વારંવાર ઉપયોગ કરવાનો છું. બરાબર ભેજામાં નાખી રાખજો. x અક્ષ પર ym 0, y અક્ષ પર xm 0, શિરોલંબ રેખાનો xm અચળ, સમક્ષિતિજ રેખાનો ym અચળ, શિરોલંબ રેખાનો xm અચળ, સમક્ષિતિજ રેખાનો ym અચળ. આટલી વસ્તુ બરાબર ભેજામાં મૂકી રાખજો. આટલી વસ્તુ જરા વ્યવસ્થિત તૈયાર કરીને આવો એટલે આપણે પછીના ટોપિકમાં જવા માંગીએ છીએ, જે પ્યોર 11th નો ટોપિક આપણો આવશે. ત્યાં સુધી બધાને બાય બાય, સી યુ, ટાટા.